माताजी जय द्वारकाधीश। माताजी तमने होखिया राखे तो खुश रहो, स्वस्थ रहो અને એકદમ મસ્ત રહો। સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। બધાયને રામ રામ ને સીતારામ ને। જો આપણે બાજરો પીવડાવવાનો હે, બાજરામાં પાણી વારવાનું હે। હજી લગ્ન તો પૂરા થયા નથી, એટલે અંગતના લગ્ન હતા એ પૂરા થઈ ગયા ને હવે લગ્ન ચાલુ જ છે તો આપણે બાજરો વારવાનો છે। એટલે બાજરામાં પાણી ચાલુ કરવાનું છે અને કરશનને લગ્ન કરવાના હે। ત્યાં આપણો વારો સડી જાય, હમણાં મોટર ચાલુ કરવા જઈએ એટલી વાર હે। કારણ કે લગ્ન પહેલાં તો પીવડાવ્યો હતો પણ હવે આમાં દાણો થાય છે એટલે પાણી જોઈએ, કારણ કે બાજરામાં તો દાણો આવવા માંડ્યો। અમુકમાં દાણો આવે ને અમુક જ્યાં ચૂલી છે એ ખરતી જાય અને દાણો આપણે સડતો જાય, એટલે પાણીની વહેલી જરૂર પડે। નકર તો વાંધો ન આવે, થોડોક ટાઈમ મોડું થાય તોય। અને એવામાં ખાસ પાણીને ધ્યાન રાખવું જોઈએ, જેટલું પાણી વારી હોય એટલો બાજરો થાય આપણે ઠાવકો નકર ઝીણો થઈ જાય ને ડુંડાઈ જોઈએ એવા નીકળે નહીં। જો આ છે મિત્રો આપણો બાજરો, સુપર હે બાજરો, તો અવાર વાંધો ને પાકે ત્યારે ખબર પડે કેટલો ઉતરે। અત્યારે તો હારામાં હારો બાજરો હે। તો મિત્રો અત્યારે કરશન લગ્નમાં ગયો હે ને આપણે સાંજે જવાનું છે પાછું ઇન્સ્પેક્શનમાં, એટલે કે અમારી સાદી ભાષામાં કે આપણે સાંજીમાં જવાનું છે પોરબંદર। સાંજી ને વાણોને બધું છે, એટલે તો અત્યારે એ એક લગ્ન કરી આવે ને વધામણું કરે આવે તો એક આપણી ગાવાલા સમજે જાય ને પછી આપણી દિવસના પાણીવાળા તો એ આપણી પાણીનું પણ કામ થઈ જાય। બાજરામાં થોડું ઘણું જેટલું પાણી ભરે એટલું, અને સાંજના પાછું આપણે જવાનું છે પોરબંદર લગ્નમાં। તો આમાં જવું તો પડે, એટલે હાલે નહીં, એમાં બધું ભેગું હાલે, કામ ને લગ્ન ને, કારણ કે એક જ તારીખમાં ઘણા બધા લગ્ન હોય એટલે જવું પડે, બધે એક એક થઈ જાય। હવે આપણે બાજરામાં પાણી ચાલુ કરી દીધું, પાછું પાવર લઈ ગયા છે, પાવર વયો ગયો તો જોઈ શકો છો બાજરો હવે સુપર નીકળે તો બધો દેખાય તો આપ જોઈ શકો છો બધો બધો બાજરો એક જ સરખો નીકળી ગયો। હજી નાનો હોય નીકળે, કારણ કે પૂછું ન હોય જા ડુંડા નવા કાઢે। મિત્રો હાન પડી ગઈ, દી આઠમમાં આવ્યો હે, હજી થોડોક બાજરો પાવાનો રહી ગયો હા આપણે। કારણ કે પાવરની આજ તો એવા ગવરાવ્યા ન પૂછો વાત, એક એક ક્યારામાં વાર્યું હોય તો 4 વખત પાવર જાય, એટલે એ 3 ક્યારા ભરાઈ જાય એટલી વાર એક ક્યારામાં લાગે। કારણ કે એને એ ક્યારામાં પાણી જાય એટલે ઉકેલ જ ન થાય, જ્યાં માનમાં 10 મિનિટ લાટ લેકે આ તો વરે પાવર વયો જાય, પાછો ત્રત આવી જાય તો પાણી હોય એટલે પાણી હોઈ જાય ને પછી પાવર આવે, એટલે એક જ ક્યારામાં પાણી જાય, એટલે રહી ગયો હે આજે બાજરો પાવાનો। તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે આપણે ઇન્સ્પેક્શનમાં લગ્નમાં પોરબંદર। તો હમણાં આપણે તો તૈયાર થઈ ગયા હે, કરશન ગયા છે ગામમાં, હજી આવ્યા નથી, આવે તો પછી આપણે નીકળીએ અને મહેમાનને પણ આવવાનું છે ભેગું આપણા, તો આપણે પછી બધાય જઈએ ભેગા।
હમણાં તો આ ઉજાગરા કરે કરે થાકાઈ ગયા રાખ્યું ખુલટ્યું ના લગ્નને વાહા 8 દિવસના ઘેર હતી તો આજ તો પાણી વારવાનું આપણે હતું દિવસમાં આરામ થયો નથી હજી જાય હું પોરબંદર તો કંઈ પૂછશું કારણ કે અહીંથી 30 કિલોમીટર થાય આપણે પોરબંદર એટલે 30 જવાનું 30 આવવાનું ત્યાં આપણે ખોટી થઈએ એટલે આજે આપણી આખી રાતનો ઉજાગરો થાય તો મિત્રો આપણે જો હવે ઘરેથી નીકળી ગયા હે અને રાતનો નજારો જોઈ શકો છો આ પોરબંદર હાઈવે રાતનો નજારો કેવો સરસ છે લાઇટિંગ બહુ સારી પડે છે સુપર અને આપણે ત્યાં પુલ ઉપર થઈને જવાનું છે નરસન ટેકરીનું પુલ પોરબંદરમાં ઓછામાં ઓછું પુલ જોઈએ તો આ એક જ છે એવડું મોટું ઊંચું ક્યાંય પુલ નથી પોરબંદરમાં આ પહેલું પુલ હા મોટું એમ એકદમ પણ આગળ જતાં ગોલાઈ પણ એવી આવે આમાં હે ને ધ્યાન રાખવું પડે ડ્રાઇવિંગમાં કારણ કે ધીમી ગતિ હાલે ને તો વાંધો ના આવે ફૂલ સ્પીડમાં જતી હોય ને વળાંક આવે તો સીધું ગોથું ખાઈ જાય ને જાય સીધું હેઠું ફૂલથી વાહન આમાં આવ્યું ગોલાઈ આવે વળાંકવાળી ફૂલ ઉપર જોઈ શકો છો આ પોરબંદર સિટીના મકાન આખું પોરબંદર દેખાય છે અહીંથી વ્યૂ કેવો મસ્ત આવે પોરબંદરનો નજારો આખું પોરબંદર આ પુલ ઉપરથી દેખાય છે પુલ એટલું ઊંચું છે ને જ્યાં લાઇટું બરે બધા મકાન હે જોઈ શકો છો લાઇટું દેખાય છે એ આખા પોરબંદર વિસ્તારના હે ત્યાંથી આ સાઈડ નરસન ટેકરીની બાજુ આ બાજુનું સાઈડ છે હવે જાય છે આપણે રોકડિયા હનુમાન બાજુ યાર્ડ છે એ સાઈડ કારણ કે આપણે જવાનું છે ખાપટ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે લગ્નમાં તો અહીંયા લગ્નમાં આવવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છે બતાવું તમને આપણે એવડા લગ્નમાં છે પોલેથી ધક્કો ખાધો ને તમે વયા જાવ એમને એમ થોડું હાલે પછી ફોટો પાડવા
પોરબંદર લગ્ન કરવા આવ્યો અમારા રાજીબેન ને આપણા સબસ્ક્રાઈબર હે ને સગાઈ છે હમણાં તો હાવ લગ્નમાં જ મોજું માણ્યું અરે કેટલા ગાડી ચાલે પછી ફોટો પાડવા પોરબંદર લગ્ન કરવા આવ્યો અમારા રાજીબેન ને આપણા સબસ્ક્રાઈબર હે ને સગાઈ છે હમણાં તો હાવ લગ્નમાં જ મોજું માણ્યું અરે કેટલા ગાડી ચાલે What